કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ અહીંયા મેમનગરના શાંતિનિકેતન ફ્લેટ ખાતે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે તેઓ જે છે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અને ભાજપના જે કાર્યકરો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે ઉત્તરાયણ પર્વની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યારે પણ કોઈ પણ તહેવાર હોય ત્યારે અમિત શાહ જે છે કે તેઓ પરિવારના સભ્યો સાથે અને સાથે ભાજપના કાર્યકરો સાથે ભાજપના અગ્રણીઓ સાથે જે છે તે ઉત્તરાયણ પર્વ હોય કે ગમે તે તહેવાર હોય તેની ઉજવણી કરતા હોય છે ને અહીંયા જ્યારે અમિત શાહ પહોંચ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હાલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ જે છે તેઓ પણ આ ઉજવણીમાં જોડાયા છે અને અત્યારે જે છે તેઓએ પતંગ ચગાવવાની મજા માણી છે અને હાલ ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે અમિત શાહ અહીંયા કરી રહ્યા છે અને દરેક તહેવારની તેઓ આ પ્રકારે ઉજવણી કરતા હોય છે। ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ જે છે તેમનું છે અને કોઈ પણ પર્વની ઉજવણી છે તે નાનામાં નાના કાર્યકર સાથે તેઓ ઉજવણી કરતા હોય છે અને તેવી જ રીતે અહીંયા ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તેઓએ મેમનગરના શાંતિનિકેતન જે છે એપાર્ટમેન્ટમાં કરી છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને અમિત શાહે જ્યારે પતંગ ચગાવ્યો ત્યારે તેમના પત્નીએ જે છે તે ફિરકી પકડી હતી અને એ પતંગ ચગાવવાની મજા જે છે તેઓએ અહીંયા ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે કરી છે। કેમેરામેન ખેગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ અહીંયા મેમનગરના શાંતિનિકેતન ફ્લેટ ખાતે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે તેઓ જે છે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અને ભાજપના જે કાર્યકરો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે ઉત્તરાયણ પર્વની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યારે પણ કોઈ પણ તહેવાર હોય ત્યારે અમિત શાહ જે છે કે તેઓ પરિવારના સભ્યો સાથે અને સાથે ભાજપના કાર્યકરો સાથે ભાજપના અગ્રણીઓ સાથે જે છે તે ઉત્તરાયણ પર્વ હોય કે ગમે તે તહેવાર હોય તેની ઉજવણી કરતા હોય છે ને અહીંયા જ્યારે અમિત શાહ પહોંચ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હાલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ જે છે તેઓ પણ આ ઉજવણીમાં જોડાયા છે અને અત્યારે જે છે તેઓએ પતંગ ચગાવવાની મજા માણી છે અને હાલ ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે અમિત શાહ અહીંયા કરી રહ્યા છે અને દરેક તહેવારની તેઓ આ પ્રકારે ઉજવણી કરતા હોય છે। ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ જે છે તેમનું છે અને કોઈ પણ પર્વની ઉજવણી છે તે નાનામાં નાના કાર્યકર સાથે તેઓ ઉજવણી કરતા હોય છે અને તેવી જ રીતે અહીંયા ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તેઓએ મેમનગરના શાંતિનિકેતન જે છે એપાર્ટમેન્ટમાં કરી છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને અમિત શાહે જ્યારે પતંગ ચગાવ્યો ત્યારે તેમના પત્નીએ જે છે તે ફિરકી પકડી હતી અને એ પતંગ ચગાવવાની મજા જે છે તેઓએ અહીંયા ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે કરી છે। કેમેરામેન ખેગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।